નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે સ્કાયલાઇન એજ્યુકેશનમાં। આજે આપણે પ્રથમ પરીક્ષા અસાઇનમેન્ટ 2024 ધોરણ 9 વિષય છે સામાજિક વિજ્ઞાન, સેક્શન સી, કે જેમાં 3 ગુણના મોટા પ્રશ્ન આપેલા છે એનું આપણે લેખિતમાં સોલ્યુશન પીડીએફમાં જ જોવાના છીએ, બરાબર? તો વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં। તો જેવી રીતે આપણે ઇંગ્લિશના આખા અસાઇનમેન્ટનું સોલ્યુશન જોઈ લીધું, બધા જ સેક્શનનું સોલ્યુશન કર્યું, સેક્શન એનું સામાજિક વિજ્ઞાનનું પણ સોલ્યુશન કરી નાખ્યું, સેક્શન બી જેની અંદરના બધા જ ચેપ્ટરો એનું પણ આપણે સોલ્યુશન જોઈ લીધું। તમે અહીં જોઈ શકો છો, બરાબર છે? આખી પીડીએફ છે બનાવેલી છે, ઓકે? તો હવે એવી જ રીતે આપણે આગળનો નવો સેક્શન જે છે સેક્શન સી, બરાબર, એનું સોલ્યુશન કરવાના છીએ। તો ચાલો આપણે જોઈએ એમાં શું કહ્યું છે। નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો। કુલ 4 પ્રશ્ન તમને આની અંદર પૂછાશે, બરાબર? 3 ગુણનો એક પ્રશ્ન રહેશે, એટલે કે તમારો આ સેક્શન કુલ 12 ગુણનો થશે, બરાબર? હવે આપણે જોઈએ પ્રકરણ નંબર 1, એમાં આપણને પહેલો સવાલ આપેલો છે, પ્લાસીના યુદ્ધની ટૂંકમાં માહિતી આપો। તો આપણે લખીએ, પ્લાસીનું યુદ્ધ ઈસવીસન 1757માં બંગાળના નવાબ સિરાજુદ્દૌલા અને અંગ્રેજો વચ્ચે થયું। ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાના રક્ષણના બહાના હેઠળ પોતાના વેપારી મથક ફોર્ટ વિલિયમની કિલ્લેબંધી કરવા માંડી। સિરાજુદ્દૌલા અંગ્રેજોની ખટપટોથી વાકેફ હતો, આથી તેણે એ કિલ્લેબંધી તોડી નાખી। આ સમાચાર મળતા ચેન્નઈના ગવર્નરે બંગાળના અંગ્રેજોને મદદ કરવા રોબર્ટ ક્લાઇવની નાનકડું લશ્કર લઈને પહોંચ્યો, બરાબર? અંગ્રેજો સીધી લડાઈમાં નવાબ સિરાજુદ્દૌલાને હરાવી શકે તેમ ન હતા, તેથી તેણે સિરાજુદ્દૌલાને હરાવવાનું કાવતરું ઘડ્યું। રોબર્ટ ક્લાઇવે નવાબના સેનાપતિ મીરજાફરને બંગાળનો નવાબ બનાવવાની લાલચ આપી અને તેમજ નવાબના બીજા વિરોધીઓએ પણ લાલચો આપી પોતાના પક્ષમાં કર્યા। અમીચંદે 30 લાખ રૂપિયા આપવાનું કબૂલી અંગ્રેજોને મદદ કરી। ત્યાર પછી રોબર્ટ ક્લાઇવે બંગાળનો નવાબ અંગ્રેજોને કનડગત કરે છે એવું બહાનું કાઢી તેની સામે 1757માં યુદ્ધ જાહેર કર્યું। પ્લાસીના મેદાનમાં સિરાજુદ્દૌલા અને અંગ્રેજો વચ્ચે યુદ્ધ થતાં તેમાં અંગ્રેજોની જીત થઈ। મીરજાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો। તેના બદલામાં મીરજાફરે અંગ્રેજોને બંગાળની 24 પરગણાની જાગીર આપી। આમ ભારતમાં અંગ્રેજ સત્તાનો પ્રારંભ થયો। ચાલો, ત્યાર પછી છે બીજું, ડેલહાઉસી સામ્રાજ્યવાદી હોવા છતાં સુધારાવાદી હતો, કારણ આપો। કારણ કે તેણે ઘણા બધા સુધારાઓ કર્યા હતા। રેલવેની શરૂઆત કરી, બરાબર? મુંબઈથી થાણા વચ્ચે 1853માં આધુનિક ટપાલ પદ્ધતિ શરૂ કરી, તાર વ્યવહાર શરૂ કર્યો, અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા કરી, બાળ લગ્ન પર પ્રતિબંધ મૂકતો અને વિધવા પુનર્લગ્નને છૂટ આપતો કાયદો પસાર કર્યો, જાહેર બાંધકામ ખાતાની શરૂઆત કરી, કંપની સરકારના વહીવટમાં પણ ઘણા બધા સુધારાઓ કર્યા, બરાબર છે? તો આથી આપણે કહી શકીએ કે સામ્રાજ્યવાદી હોવા છતાં સુધારાવાદી હતો। ત્રીજો સવાલ, વેલેસ્લીની સહાયકારી યોજનાની મુખ્ય શરતો કઈ કઈ હતી? જવાબમાં અંદર આપણે લખીએ તો, ભારતમાં અંગ્રેજ કંપનીને સર્વોપરી બનાવવા અને અંગ્રેજ કંપનીની પુનઃસ્થાપિત કરવા માટે ગવર્નર જનરલ વેલેસ્લીએ સહાયકારી યોજના અમલમાં મૂકી। આ યોજનાની મુખ્ય શરતો આપણે લખીએ તો, આ યોજના સ્વીકારનાર રાજાને અંગ્રેજ સરકારનું તાલીમ પામેલું સૈન્ય અપાશે, બરાબર, જે આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ કરશે। તેના બદલામાં રાજા લશ્કરી ખર્ચ આપશે અથવા તો ખર્ચ પેટે પોતાની તેટલી જ ઉપજનો પ્રદેશ અંગ્રેજોને આપશે। તે રાજા અંગ્રેજ સરકારની મંજૂરી વિના કોઈ પણ સાથે યુદ્ધ પણ ન કરી શકે અને સંધિ પણ ન કરી શકે। તેણે સહાયકારી યોજનાના અમલ માટે રાજ્ય દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો પડશે। તે અંગ્રેજો સિવાય બીજા કોઈ પરદેશીને નોકરીમાં રાખી શકશે નહીં, બરાબર? આવી એની શરતો હતી। તો હવે આપણે આગળ ચોથા સવાલનો જવાબ જોઈએ એ પહેલાં લેખિતમાં સોલ્યુશન કરવાની તમને બધાને મજા આવે છે, બરાબર ને? તો વિડીયોને લાઈક તો કરી જ દેજો, એની સાથે તમારા મિત્ર સાથે
આ વિડીયોની લિંકને વોટ્સએપ પર શેર કરવાનું ભૂલશો નહીં, બરાબર છે. એના લીધે એને પણ સરસ મજાનું લેખિતમાં સોલ્યુશન થઈ જશે. આવી જ રીતે બીજા વિડીયો પણ જોવા છે ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ઓકે, સાથે સાથે નોટિફિકેશન બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેના લીધે આવનારા તમામ વિડીયો સૌપ્રથમ તમારા સુધી પહોંચી શકે. આ પીડીએફની અંદર તમે જોઈ શકો છો કે આપણે સામાજિક વિજ્ઞાનનું સંપૂર્ણ વિભાગ એથી લઈ અને વિભાગ ડીનું સોલ્યુશન પણ લખેલું છે. ઓકે, જો તમારે આ પીડીએફ જોઈતી હોય તો તમે કમેન્ટ બોક્સમાં અથવા તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી લિંક પર ક્લિક કરી અને પીડીએફ માટે તમારું ધોરણ અને તમારી શાળાનું નામ છે મોકલી આપશો તો તમને ત્યાં જ પીડીએફ મળી રહેશે. તો અહીં ચોથો સવાલ આપેલો છે, યુરોપિયન પ્રજાને ભારત આવવાનો જળમાર્ગ શોધવાની ફરજ પડી, આ વિધાન સમજાવો. પ્રાચીન કાળથી પશ્ચિમના દેશો અને ભારત વચ્ચે મોટા પાયા પર વેપાર ધંધો ચાલતો હતો. એ સમયે વિદેશી બજારમાં ભારતના મરી મસાલા, તેજાના, મલમલ, રેશમી કાપડ, ગળી તેમજ અન્ય કિંમતી ચીજવસ્તુઓની ખૂબ જ માંગ રહેતી હતી. પશ્ચિમ અને પૂર્વના દેશો વચ્ચે વેપાર ઈરાની અખાત અને રાતા સમુદ્રના જળ માર્ગે તેમજ મધ્ય એશિયાના જમીન માર્ગે ચાલતો હતો. આ માર્ગમાં તુર્કિસ્તાનમાં આવેલું કોન્સ્ટેન્ટિનોપલ વેપારનું મુખ્ય મથક હતું. ઈસવીસન 1453માં તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું. તેથી યુરોપના દેશો અને ભારત વચ્ચે વેપારનો માર્ગ બંધ થયો. યુરોપિયન પ્રજાને ભારતના મરી મસાલા વગર ચાલે તેમ ન હતું, તેથી તેણે નવો જળમાર્ગ શોધવાની ફરજ પડી, બરાબર છે. ત્યાર પછી પાંચમો સવાલ છે, ગવર્નર જનરલ ડેલહાઉસીએ અંગ્રેજ સત્તાનો વિસ્તાર શી રીતે કર્યો? તો ગવર્નર જનરલ ડેલહાઉસીએ જીત, જપ્તી અને ખાલસા નીતિ દ્વારા અંગ્રેજ સત્તાનો વિસ્તાર કર્યો. પછી આ પ્રશ્નમાં ખાલસા નીતિ વિશે તમે ડિટેલમાં લખશો એટલે 3 ગુણનો પ્રશ્ન થઈ જશે. પ્રકરણ નંબર 3 છે, એમાં પહેલો સવાલ, વૈશ્વિક મહામંદીની ઉદ્ભવની અસરો જણાવો, બરાબર. તો એના ઉદ્ભવની અસરો લખી તો વિશ્વના મોટાભાગના રાષ્ટ્રો પર વૈશ્વિક મહામંદીની અસરો થઈ હતી. વિશ્વની મહાસત્તા ગણાતા ગ્રેટ બ્રિટનને પોતાના ચલણ પાઉન્ડ સામે અનામત રૂપે સોનાનો જથ્થો રાખવાની નીતિ ત્યજવી પડી હતી. ગ્રેટ બ્રિટનના આ પગલાંની અસર વિશ્વના અન્ય રાષ્ટ્રોને પણ પડી. એવી રીતે અહીં મુદ્દા પાડીને એનો જવાબ લખેલો છે. વિડીયો પોઝ કરી અને જવાબ લખતું જવાનું રહેશે, બરાબર. બીજું આપેલું છે, ટૂંક નોંધ લખો, સંયુક્ત રાષ્ટ્રની સલામતી, બરાબર. સંયુક્ત રાષ્ટ્ર છે એની સલામતી સમિતિ વિશે અહીં આપણે લખવાનું છે, તો લખીએ. સલામતી સમિતિ સંયુક્ત રાષ્ટ્રોનું સૌથી મહત્વનું અંગ છે. તે સંયુક્ત રાષ્ટ્રોની કારોબારી છે. તે 15 સભ્યોની બનેલી છે. USA, રશિયા, યુનાઇટેડ કિંગડમ, ફ્રાન્સ, ચીન એ 5 કાયમી સભ્ય છે અને 10 બિનકાયમી સભ્ય છે. બિનકાયમી સભ્યોની ચૂંટણી સામાન્ય સભામાં 2/3 બહુમતીથી 2 વર્ષ માટે થાય છે, બરાબર. ત્યાર પછી આવી રીતે સરસ મજાનો એક પેરેગ્રાફ લખવાનો સારા અક્ષરે, એટલે આપણને 3 ગુણ મળી રહેશે. વિદ્યાર્થી મિત્રો, જો હજુ તમારે ટેલિગ્રામ ચેનલ જોઈન કરવાની બાકી હોય તો જરૂરથી તમે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો. ત્યાંથી તમને અવનવા વિડીયોઝ અને લેટેસ્ટ માહિતી પણ મળી રહેશે. અને હા, તમારી શાળાનું નામ શું છે એ રેડ હાર્ટ સાથે કમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો, બરાબર છે. અને હા, તમારે જે કોઈ પણ પીડીએફ જોઈતી હોય તો તમારે ધોરણ, એની બાજુમાં વિષય અને જે પણ સેક્શન જોતો હોય તે કમેન્ટ બોક્સની અંદર આવી રીતે લખી આપશો એટલે તમને ત્યાં જ હું લિંક પ્રોવાઈડ કરી દઈશ. ઓકે, ચાલો આગળ વધીશું આપણે. તો ત્રીજું છે, નીચે આપેલા પરિસ્થિતિજન્ય પ્રશ્નોના ઉત્તરો વિચારીને તમારે જાતે લખવાના છે, બરાબર છે. કે જો બીજું વિશ્વયુદ્ધ, પેલો આપણે ઉદાહરણ જોઈ લઈએ, બીજા વિશ્વયુદ્ધ પછી સંયુક્ત રાષ્ટ્રોની રચના જ ન થઈ હોત તો આજે શી પરિસ્થિતિ હોત, બરાબર છે. તો તમારે આવું વિચારવાનું છે કે જો બીજું વિશ્વયુદ્ધ થઈ ગયું પછી સંયુક્ત રાષ્ટ્રોની જે રચના કરવામાં આવી હતી કદાચ તે થઈ જ ના હોત તો શું થાત, બરાબર. તો આમાં બધાના વિચારો છે એ અલગ અલગ હોઈ શકે છે, બરાબર છે. તો અહીં આપણે જવાબ લખેલો જ છે, આ પ્રમાણે પણ તમે જવાબ લખી શકો છો
કે બીજા વિશ્વયુદ્ધ પછી વૈશ્વિક સંઘર્ષને રોકવા માટે યુએનની રચના કરવામાં આવી. તે વિશ્વ માટે આશીર્વાદ સમાન છે. દેખીતી રીતે વૈશ્વિક સંઘર્ષ ચાલુ રહેશે અને સંઘર્ષથી પીડિત લોકો સુધી માનવતાવાદી સહાય પહોંચાશે નહીં. જો કે આજે વિશ્વ શાંતિમાં શાંતિ જાળવવા માટે પ્રાદેશિક સંસ્થાઓ અથવા તો વ્યક્તિગત રાષ્ટ્રોએ હસ્તક્ષેપ કરવાની જરૂર પડશે. બે રાષ્ટ્રો વચ્ચે ભાવિ સંઘર્ષને રોકવા માટે બીજા વિશ્વયુદ્ધ પછી સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના કરવામાં આવી હતી. જો કે આજે સંઘર્ષને રોકવામાં તેની કાર્યક્ષમતા અને નિષ્ફળતા માટે તેની ઘણીવાર ટીકા કરવામાં આવી છે. તેમાં કોઈ શંકા નથી કે યુએનએ ટાયસ્ટે સંઘર્ષ, મુસોલિની શાસનનો અંત, કોરિયન યુદ્ધ વગેરે જેવા યુદ્ધોને સફળતાપૂર્વક રોકવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જો કે યુએન કંબોડિયાની હિંસા, સોમાલી ગૃહ બરાબર યુદ્ધ, એવી રીતે ઘણા બધા યુદ્ધ અહીં લખેલા છે. મ્યાનમાર લશ્કરી બળવો, અફઘાનિસ્તાન પર તાલિબાનોનો કબજો. ઘણા લોકો માને છે કે યુએન અસ્તિત્વમાં ન હોત તો પણ કંઈક પણ ખરેખર બદલાશે નહીં. જોકે સ્પષ્ટ છે કે યુએનની ગેરહાજરીને કારણે વિશ્વવ્યાપી સંઘર્ષો વધશે. બરાબર, આવી રીતે ઘણું બધું લખેલું છે. તો એમાંથી તમને જે સારું લાગે એ પ્રમાણે તમે 3 ગુણનો સવાલ છે એનો જવાબ બનાવી શકો છો. ત્યાર પછી બીજું છે ચીનમાં સામ્યવાદી સરકારની સ્થાપના ન થઈ હોત તો શું થાત? બરાબર. ત્રીજો સવાલ, સલામતી સમિતિના 5 કાયમી સભ્યોને વીટો સત્તા આપવામાં આવી છે કારણ કે બરાબર એ તમે અહીં જોઈ શકો છો જવાબ. ત્યાર પછી ચોથું છે વોલ સ્ટ્રીટ સંકટની ઘટના ન બની હોત તો? પાંચમું, એડોલ્ફ હિટલરના નાઝી સૈન્યોએ 1 સપ્ટેમ્બરે પોલેન્ડની ગાઝા પટ્ટી ઉપર આક્રમણ ન કર્યું હોત તો? છઠ્ઠું, પ્રથમ વિશ્વયુદ્ધ પછી ફ્રાન્સે મૈત્રી કરારો ન કર્યા હોત તો શું થાત? તો તમારે શું કરવાનું તો કે આ વોલ સ્ટ્રીટ સંકટ, પછી 1 સપ્ટેમ્બરની ઘટના અને મૈત્રી કરારો જે કર્યા છે બરાબર એને પહેલાં ડિટેલમાં વાંચી લેવાના. પછી એના વિરુદ્ધનું તમારે લખવાનું થાત કે મૈત્રી કરારો આવી રીતે આ મૈત્રી કરારો કરવામાં આવ્યા છે બરાબર. જો આ મૈત્રી કરારો ન કરવામાં આવ્યા હોત તો આવી વસ્તુઓ બની શકે બરાબર. એવી રીતે લખવાનું થશે. પ્રકરણ નંબર 9 આપણને અહીં આપેલું છે નીચેના પારિભાષિક શબ્દો સમજાવો. તો એની અંદર આપણને ટોટલ 14 પારિભાષિક શબ્દ આપેલા છે બરાબર. એક પછી એક આપણે જોતા જઈશું. પહેલું છે માનવ અધિકાર બરાબર. ત્યાર પછી બીજું છે બાળમજૂરી, ત્રીજું છે અસ્પૃશ્યતા, ચોથું કાયદા સમક્ષ સમાનતા. બધાના જવાબ અહીં લખેલા છે તમે જોઈ શકો છો. પાંચમું છે કાયદાનું સમાન રક્ષણ, છઠ્ઠું પરમવીર ચક્ર, લઘુમતી, આઠમું છે દાસત્વ, નવમું રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, 11મું હકારાત્મક ભેદભાવ, 10મું પદ્મશ્રી, 13મું આર્થિક લોકશાહી બરાબર, 12મું મૂળભૂત હકો, 14મું છે મૂળભૂત ફરજો બરાબર. આવી રીતે ટોટલ 14 પારિભાષિક શબ્દો છે પહેલા પ્રશ્નમાં. અને 9મા પ્રકરણના બીજા પ્રશ્નમાં આપણને કહ્યું છે સમાનતાનો હક વિશે આપણે ટૂંક નોંધ લખવાની છે બરાબર. તો સોલ્યુશન જોવાની જે લોકોને ખૂબ જ મજા આવી ગઈ હોય એ ફટાફટ વિડીયોને લાઇક કરજો બરાબર છે. આપણે આગળ ધાર્મિક સ્વાતંત્ર્યનો હક એનું સોલ્યુશન જોઈ રહ્યા છીએ બરાબર. પ્રશ્ન નંબર 3. તમારા મિત્ર સાથે પણ આ વિડીયોની લિંકને જરૂરથી શેર કરી દેજો અને આવી જ રીતે તમામ વિડીયો છે એ જોતા રહેજો બરાબર છે. ત્યાર પછી છે ચોથું ટૂંક નોંધ લખો બંધારણીય ઇલાજોનો હક. ત્યાર પછી આપણે પ્રકરણ 13ના નકશાઓ, 14નો નકશો અને 15ના બધા નકશાઓનું સોલ્યુશન આવતા વિડીયોની અંદર કરીશું. તમારી શાળાનું નામ શું છે એ અમને કમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો બરાબર. વિભાગ ડીનું પણ સોલ્યુશન તમે આ પીડીએફની અંદર જ જોઈ શકો છો. ઓકે, તો આપણે આવતા વિડીયોની અંદર પણ વિભાગ ડીનું સોલ્યુશન કરી લઈશું. જેની વધારે લાઇક હશે બરાબર, જેની વધારે કમેન્ટ હશે એને પીડીએફ ફટાફટ મળી જશે. મળીએ આવતા વિડીયોમાં.